ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળ. ક્વેશ્ચન નંબર 1 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પહેલું છે એક ત્રિકોણનો આધાર L અને ઊંચાઈ B છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય છે. તો ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું છે તો એ સૂત્ર શું થાય છે 1/2. એટલે આનો આધાર જે છે L છે તો આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે h, બરાબર. અને આ ઊંચાઈને B પણ લખી શકાય. ઓકે, આપણે B લખીએ. ઓકે, કેમ કે અહીંયા હાઇટ જે છે ને B કીધું છે એટલા માટે અહીંયા B આપશે. ઓકે, બીજું છે ત્રિકોણ ABCની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. પરિમિતિ કીધી હોય તો ત્રિકોણના ત્રણ બાજુઓનો સરવાળો થાય છે. ત્રણ બાજુનું નામ શું થશે? AB પ્લસ BC પ્લસ CA. AC પણ લખી શકાય અને CA પણ લખી શકાય છે. ત્રીજું છે એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર L અને ઊંચાઈ B હોય તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા. સમાંતર બાજુ ચતુષ્કોણનું કીધું છે તો એનું ક્ષેત્રફળ થશે એ L ગુણ્યા B થશે. ઓકે, આધાર ગુણ્યા ઊંચાઈ થશે. હવે છે ચોથું વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા. તો વર્તુળનો વ્યાસ શોધવાનું હોય તો 2 ગુણ્યા ત્રિજ્યા થાય છે એટલે 2 અહીંયા આવી જશે. 2 ગુણ્યા ત્રિજ્યા. વર્તુળનો પરિઘ બરાબર શું થાય છે તો એ થાય છે 2πr. તો અહીંયા 2 લખવાનું રહી ગયું છે એટલે અહીંયા 2 આવી જશે. છઠ્ઠું છે વર્તુળનો પરિઘ ખાલી જગ્યા વ્યાસ ગુણાકારમાં વ્યાસ. ઓકે, તો શું થાય છે વર્તુળનો પરિઘનું સૂત્ર 2 થાય છે એટલે એક તો આ છે 2πr અને બીજું છે πd. તો અહીંયા d જે છે વ્યાસ છે, બરાબર. વ્યાસ તો અહીંયા લખ્યું છે, શું રહી ગયું છે પાઈ, તો અહીંયા આવી જશે પાઈ. ઓકે, વર્તુળનું ક્ષેત્રફળ શું થાય છે πr² થાય છે. πr², એટલે r² ઘાત. ત્રિકોણનું ક્ષેત્રફળ કીધું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણાકારમાં પાયા પરનો વેધ થશે. પાયા પરનો વેધ. ઓકે, નવમું છે આપણી પાસે અર્ધવર્તુળની પરિમિતિ બરાબર અર્ધ પરિઘ પ્લસ શું થાય છે એ થાય છે વ્યાસ. શું થાય છે? વ્યાસ થાય છે. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. હિન્દીની સ્વાધ્યાયપોથી, ગણિતની સ્વાધ્યાયપોથીનું અને ગણિતનું બુકનું પણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના જ છે. હવે બીજો જોઈએ. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરવાનું છે. પહેલું છે ત્રિકોણનો પાયો 10 સેમી અને પાયા પરનો વેધની લંબાઈ બરાબર કેટલી છે 8 સેમી. તો ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થાય છે. તો એનું આપણે સોલ્યુશન કરીએ ત્યારે આપણને ખબર પડશે, બરાબર. અહીંયા કીધું છે પહેલું ક્વેશ્ચન નંબર 2નું પહેલું છે. અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણાકારમાં વેધ. ઓકે, અહીંયા જે છે 1/2 પાયો કેટલા છે 10 છે અને વેધ કેટલું છે 8 છે. ઓકે, 2 થી ભાગાકાર કરશો એટલે 2 ચોક 8, 10 ચોક 40 થઈ જશે. કેટલા એ છે 40, એટલે કે આપણી પાસે આ 40 આવ્યું છે. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 6 સેમી અને ઊંચાઈ 5 સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થાય. ડાયરેક્ટ થઈ શકે છે કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે હોય છે એનું જે સૂત્ર છે આધાર ગુણ્યા ઊંચાઈ. એટલે આધાર 6 છે અને 5 ગુણાકાર કરીએ 5 × 30 તો અહીંયા 30 આવશે. તો આમાં 30 આવી જશે. ત્રીજું છે એક વર્તુળની ત્રિજ્યા 7.5 સેમી છે તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી થાય. તો જે છે વ્યાસનું સૂત્ર શું થાય છે 2 ગુણ્યા ત્રિજ્યા. તો 2 ગુણ્યા ત્રિજ્યા આપેલી છે, આમાં 2 થી ગુણાકાર કરીએ તો 7.5 દુ 15 થાય છે. તો અહીંયા શું આવશે 15 આવી જશે. ઓકે, ચોથું છે એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે, બરાબર. વર્તુળની ત્રિજ્યા કેટલી છે 7 સેમી. 7 સેમી છે તો તેનો પરિઘ ખાલી જગ્યા, બરાબર. તો આને શોધીએ આપણે. ચોથું છે આપણી પાસે
ચોથું આર બરાબર કેટલા આપેલું છે 7 સેમી। વર્તુળની પરિઘ બરાબર શું થાય છે પાઈ 2 પાઈ આર, એટલે 2 પાઈની જગ્યા 22/7 અને અહીંયા આરની જગ્યાએ 7। ઓકે, 7થી 7 ઉડાવી નાખો, 22 × 2 = 44 થાય છે। કેટલા આવે છે 44। આ રહ્યું, અહીંયા આવી જશે 44 થશે। ઓકે, એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે, તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમીની 2 ઘાત થશે। ક્ષેત્રફળ શોધવાનું હોય તો આપણે અહીંયા જોઈએ, પાંચમું છે આર બરાબર કેટલા આપેલું છે 7 સેમી આપ્યું છે। વર્તુળનો ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થાય છે। પાઈ એટલે કે 22/7, આરની જગ્યા 7, 2 ઘાત છે એટલા માટે 7ને 2 વખત લખવું પડશે। 7થી 7 ઉડાવી નાખો, 22 × 7 = 154 થાય છે। 154 સેમીની 2 ઘાત, અહીંયા 154 આવ્યું છે, અહીંયા 154 થશે। ઓકે, છઠ્ઠું છે ત્રિકોણ એબીસીમાં ખૂણા ખૂણો બી કાટખૂણો છે। AB બરાબર 8 સેમી, BC બરાબર 6 સેમી હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો। ઓકે, અહીંયા કાટખૂણો કીધું છે, છઠ્ઠું છે આપણી પાસે। આ આકૃતિ દોરીએ, આવી રીતે આકૃતિ થાય છે, બરાબર। એ બી કોણ કાટખૂણો છે, અહીંયા બી, અહીંયા સી, અહીંયા એ, એટલે કે આપણી પાસે AB બરાબર 8 આપ્યું છે અને BC બરાબર 6 આપ્યું છે। તો આપણે લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણાકારમાં ભેદ, 1/2 આ છે આપણો પાયો, આ છે BC ગુણાકારમાં આ છે AB ભેદ। ઓકે, 1/2 BC બરાબર 6 અને આ છે AB બરાબર કેટલા થાય છે 8, 2 તરી 6 અને 8 તરી 24 થાય છે। કેટલા આવે છે 24 આવે છે, 24 સેમીની 2 ઘાત। ઓકે, સાતમું જોઈએ ત્રિકોણ એબીસી ત્રિકોણ PQR સમાંતર બાજુ છે જેનું ક્ષેત્રફળ 40 સેમી છે, બરાબર। PR વિકર્ણ છે, તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ એટલે અહીંયા જે છે ચતુષ્કોણમાં જે આવી રીતે ચતુષ્કોણ હોય છે। ઓકે, PQRS એમાં જે છે બોલે છે કે PQRનું ક્ષેત્રફળ શોધવાનું છે। આ છે PQR એટલે અડધો આવી રીતે શોધવાનું છે, એટલે આને અડધા કરી નાખો। તો અહીંયા 40 છે, તો અડધો કરીએ તો કેટલા થાય છે 20 થાય છે, એટલે અહીંયા 20 આવી જશે। ઓકે, ક્વેશ્ચન નંબર 3 જોઈએ। નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો। પહેલું છે ત્રિકોણ PQRની પરિમિતિ 28 સેમી છે। જો PQ + QR બરાબર 20 સેમી હોય તો PR બરાબર ખાલી જગ્યા સેમી થાય। તો બે ત્રિકોણમાં કેટલી બાજુ હોય છે 3 બાજુનો સરવાળો 28 છે। અહીંયા બે બાજુનો સરવાળો આપ્યું છે 20, તો ત્રીજી કેટલા થશે 28માંથી 20 બાદ કરીએ તો 8 આવે છે। આપણી પાસે એ ઓપ્શન છે, એટલે અહીંયા લખીએ એ। ઓકે, શું આવશે એ આવી જશે। ઓકે, બીજું છે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 80 સેમી છે, તો તેનો પાયો 8 સેમી હોય તો પાયા પરનો ભેદ લંબાઈ ખાલી જગ્યા સેમી હોય। તો આપણે શોધીએ, અહીંયા શું આપ્યું છે આપણી પાસે આ છે ક્વેશ્ચન નંબર 3નું કેટલું છે બીજો છે, તો આપ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ। ઓકે, લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલા આપેલું શું હોય છે B × H હોય છે। ઓકે, B એટલે કે પાયો આપ્યું છે 8 સેમી, બરાબર, H આપ્યું નથી અને ક્ષેત્રફળ આપ્યું છે કેટલા 80 આપેલું છે, તો આપણે લખીએ અહીંયા 80। હવે 80 આ છે, આ બાજુ આપશે, અહીંયા ભાગાકારમાં આવી જશે, અહીંયા H થઈ ગયું। H બરાબર કેટલા 8થી ભાગાકાર કરશો એટલે 10 આપશે। કેટલા આવ્યા છે 10, એટલે ડી ઓપ્શન સાચું છે। ઓકે,
અહીંયા આવશે ડી, અહીંયા આવી જશે 10. ઓકે. ત્રીજો છે 18 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા સેમી હોય છે, તો આપણે ત્રિજ્યા શોધવાની હોય તો કેવી રીતે શોધી શકાય? ક્વેશ્ચન નંબર 3નું ત્રીજો છે, બરાબર. અહીંયા આપેલું છે વ્યાસ, વ્યાસ એટલે ડી, ડી બરાબર શું આપ્યું છે? 18 આપ્યું છે. ઓકે, 18 આપ્યું છે, તો આપણે ત્રિજ્યા શોધવાની છે. તો ત્રિજ્યા બરાબર શું થાય છે? વ્યાસ ભાગ્યા 2. 2થી અહીંયા 18 ભાગાકારમાં 2, 2થી ભાગાકાર કરશો 2 નું 18, કેટલા આવે છે? 9. એટલે અહીંયા ઓપ્શન એ આવશે. ઓકે, કેટલા આવશે? અહીંયા વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. ઓકે, તો આપણી પાસે થશે અહીંયા એ થશે, અહીંયા એ આવી જશે. ઓકે, ચોથું છે અહીંયા કેટલા છે? 9 આવશે. 22 સેમી પરિઘવાળું વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય તો સોલ્યુશન કરીએ. અહીંયા ચોથું, વર્તુળની પરિઘ કેટલા થાય છે? 22 આપેલું છે, અને સૂત્ર શું છે? પાઈ ડી બરાબર 22. આનું સૂત્ર શું થાય છે? 22 ભાગ્યા 7. પાઈનું માન થાય છે 22 ભાગ્યા 7. અહીંયા ડી બરાબર 22, ડી બરાબર 22. બરાબર. આ જે છે આ બાજુ જશે તો એ નીચેવાળી સંખ્યા ઉપર થશે અને ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે. 22થી 22 ઉડાવી નાખ્યા છે. ડી બરાબર કેટલા આવ્યા છે? 7. એટલે અહીંયા બી આવ્યું છે, ઓપ્શન બી. ઓકે, ઓપ્શન કયું આવ્યું છે? અહીંયા અહીંયા છે ચોથું, ડી આવ્યું છે. એટલે 7 અહીંયા ડી આવી જશે. ઓકે, પાંચમું છે 616 સેમી ક્ષેત્રફળવાળું વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો આપણે અહીંયા ત્રિજ્યા શોધીએ. વર્તુળનું ક્ષેત્રફળ આપેલું છે અહીંયા આપણી પાસે, તો વર્તુળનો ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થાય છે. કેટલા આપ્યું છે? 616. 22 ભાગ્યા 7 અને આરની 2 ઘાત, 616. બરાબર. આ સંખ્યા આ બાજુ આવશે તો નીચેવાળી સંખ્યા ઉપર, ઉપર સંખ્યા નીચે, ઉપર નહીં, આર સ્ક્વેર. 22થી ભાગાકાર કરશો એટલે 22 22 × 2 44 થશે. બરાબર. અહીંયા ભાગાકાર કરીએ 616માં, 22 × 44, 2 વખત અહીંયા 1 લઈએ 11, 11માંથી 4 બાદ કરીએ તો 7 થશે. બરાબર. પછી અહીંયા 5, 5માંથી 4 બાદ કરીએ તો 1, અહીંયા રહી ગયું 6, તો 22 × 8 176 થાય છે. કેટલા આવ્યા છે? 28 આવ્યું છે. આરનો ગુણાકાર કરીએ 8 × 7 = 56, બધી 5, 7 × 8 = 56 અને 7 × 2 = 14, 14 અને 5, 14 અને 5 કેટલા થાય છે? 19 થાય છે. આર સ્ક્વેર. હવે વર્ગમૂળ કરવાનું છે. આ થશે 14નું વર્ગમૂળ થશે અહીંયા આર, તો કેટલા થયા? આર બરાબર 14 આવે છે. ઓકે, તો આપણે લખીએ અહીંયા કેટલા આવ્યા છે? અહીંયા 14 આવ્યું છે, એટલે ઓપ્શન એ આવી જશે 14. છઠ્ઠું છે 77 સેમી ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ સેમી થાય છે. બરાબર. અર્ધવર્તુળ છે એ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આપણે લખીએ. છઠ્ઠું છે અર્ધવર્તુળનો ક્ષેત્રફળ શું થાય છે? પાઈ આર સ્ક્વેર. તો ક્ષેત્રફળનું થાય છે અને 1/2 લખવું પડશે ત્યારે અર્ધવર્તુળ થશે. ઓકે, અને કેટલા કિંમત આપેલી છે? 77 આપેલી છે. અહીંયા 1 ભાગાકારમાં 2, આનું કરીએ 22/7 અને આર સ્ક્વેર. ઓકે, અહીંયા 77, આ બધી સંખ્યા આ બાજુ આવશે ત્યારે નીચેવાળી સંખ્યા ઉપર, આ પર ઉપર આવી જશે. ઓકે, અને આ 22 જે છે નીચે આવી જશે બરાબર આર સ્ક્વેર. એટલે આર સ્ક્વેર શોધીએ કેટલા થાય છે? આ 22 11 × 2 = 22 થાય છે અને 11 × 7 = 77 થાય છે. 2થી 2 ઉડાવી નાખો, કેટલા આવે છે? 7 × 7 = 49. હવે આનું વર્ગમૂળ કરીએ તો આ થશે અને 7નું વર્ગમૂળ કરીએ તો આ 7, 49નું 7, એટલે આર બરાબર કેટલા આવ્યા છે? 7. વ્યાસ કીધું છે તો વ્યાસ બરાબર શું થાય છે? 2 × ત્રિજ્યા, 2 × ત્રિજ્યા થાય છે. એટલે 2ની જગ્યાએ 2 અને 7ની જગ્યાએ 7, 2 × 7 = 14 થાય છે. કેટલા આવે છે? 14.
એટલે ઓપ્શન સી આવે છે, ઓપ્શન સી 14 આવે છે. ઓકે, હવે આપણે જોવાનું છે ચોથું. તો આપણે અહીંયા જોઈએ, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. અર્ધવર્તુળની પરિમિતિ એટલે અર્ધ પરિઘ પ્લસ વ્યાસ થાય છે. સાચું છે, ખરું વિધાન છે. ઓકે, ખરું છે. કોઈ ચોરસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી હોઈ શકે છે, બરાબર, ખરું વિધાન છે. વર્તુળનું ક્ષેત્રફળ 2πr છે, ખોટું છે, πr² થશે. ઓકે, ક્ષેત્રફળ એટલા માટે અહીંયા ખોટું છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય છે, તો આ ખોટું છે. શું થાય છે? પાયો ગુણાકારમાં આધાર, બરાબર, આવી રીતે થઈ શકે છે. L ગુણ્યા B થઈ શકે છે, બરાબર. પાંચમું છે ત્રિકોણના 3 ભેદની લંબાઈ સરખી હોય, એટલે ત્રિકોણની 3 ભેદની લંબાઈ સરખી હોય, ખોટું છે, નથી હોઈ શકતી, ખોટું છે. પાઈની આશરે કિંમત 3.14 થાય છે અને પાઈની બે કિંમત હોય છે 3.14 અને 22/7, એટલે આ સાચું આપેલું છે, તો અહીંયા લખીએ ખરું વિધાન છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.